બેસી જાઓ બધા દીકરીઓ દીકરાઓ। હવે આપણે થોડુંક જે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણા રિવાજો, આપણી ભાતીગળ, જે આપણી પરંપરા, એના ચરોજુ છે, રાહડા છે, એ જોકે કવિઓએ જાળવી રાખ્યા છે, જાળવવાળા હજી જાળવે છે, બાકી તો નાથ મોરડા કાઢી નાખ્યા છે। તો વાત આ રાજબાઈની, ઉદય ભાણના દીકરી આ રાજબાઈ આપણે એ વાત નથી કરવી પણ એની ચરત બોલવાની છે। ચારણની કલમની તાકાત કેટલી મિત્રો! ચારણ કોઈ દી ભૂલી ન ખાય। જે કલમ લખતો હોય ચારણ ઉગે એવી લખે। કારણ કવિતા દીકરી છે, લખનાર બાપ છે, આપણે યાદ કરીને તો એનો પરિવાર છે, જેને માનવા વાળા આ રાજબાઈને 18 વરણ રાજી થાય। માનો અસંખ્ય પરચા, પણ માની નાની ઉંમર હતી એની આ ચરત છે। ત્યારે કોઈ જાણી નતું શક્યું માને, અને ચારણ કવિની કલમ લખાણી બાપ બેન ને કે બસ હેઠા બેસી જાઓ, મોબાઈલ બેટા તમે જરીક સામું જુઓ ને, આ મને પછી હું ભૂલો કણો છું, આ મોબાઈલ ના ઉપાડાય છે ને, હવે જરીક ધ્યાન દો છે કહો એમ। આ કલમ બંધ કર નાખ ભાઈ, આ કલમ ભાઈ તું હવે બંધ કર દે ભાઈ, સમય વયો ગયો, બંધ કર દે। તમે ગુનેગાર બનો છો, પછી આમ કરો ને એટલે અમારી દ્રષ્ટિ પડે ને તમે ગુનેગાર મોગલ ના બનો છો, એટલે બહાર વ્યા જાઓ બેટા। એટલે ક્યાં ગયો તો ભાઈ, હું પાછો ભૂલી ગયો। હા રાજભાઈ, બધા અહીંયા રોબોટ આવે છે એમ। માની નાની ઉંમર, ઘણા ગરબા છે, ચરોજુ છે, દુવા છે, પણ એક જ દુવો બોલું છે, પછી માની 2 લીટીની ચરત છે કે એની આ રાજબાઈ ઉદય ભાણના દીકરી ચરાડવા ગામે શક્તિ અને તે અવતાર ધરો રાજબાઈ, પણ આજ વાંચા ઘરે જોને વધાય, એ તત વગાડી જગમાય જોગણી, પણ વાંચા ઘરે વધાય, અરે તે તો વગાડી જગમાં જોગણી। આ રાજભાઈ માનું સ્થળ ચરાડવા, મિત્રો ચરાડવા ચારણ ન રહી શકે, એ અમારે ચારણો નક્કી કરવાનું છે, શું કામ નથી રહી શકતા। આવી રાજબાઈ, પણ માની ઉંમર નાની, તેજનું મહાઆભરણ, અને ચારણની કલમ લખાવવા માટે મંડાણી બાપ
ખડિયામાંથી પીસી બોળી બોળી અને એ વખતના ઉર્દુ જેને કહેવાય અક્ષરો કે હે માં તું નાની હતી ઉંમર બાળપણમાં તું કેવી હતી માં રાજબાઈ? આમાંથી કુંવર સાહેબ ને દેજો. કેવી હતી? શું કીધું? માડી તો બાળા રે હે રૂપે રે હતી બ્રહ્મચારણી. માડી તો બાળા રે હે રૂપે રે હતી બ્રહ્મચારણી. માડી તોળવાનો રે આજ ત્રાંબા વયનો વાનો રે હે ઉદાની રાજલ. માડી તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. માડી તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. કારણ આ ચારણની જગદંબાની તાકાત. આમ આમ નહીં હો, આમ આમ બોલી એટલે બોલ છોટી જાય. પૃથ્વીરાજ રાઠોડને કીધું બાપ તું મને 3 હાથ પાડ અને ત્રીજા અવાજે હું દિલ્હી હોય કે માં કે રાજપૂત 9 લાખ નોરતા હોય ને અમે રમવા જાય ને 9 લાખ લોબડિયાળીઓ ત્યારે અમારો એક પગ અહીં હોય બીજો ખેબર ઘાટે. એમાં દિલ્હી આવે કે ન આવે? આ રાજબાઈ કરણીનો અવતાર. પણ માં તું બાળા રૂપે હતી બ્રહ્મચારણી. માડી તળો વાન રે ત્રાંબા વયનો વાન. હે ઉદાની રાજલ માં તું સિંહણ થઈ ડણકી દિલ્હીની દોઢીએ. આ માની તાકાત તો જુઓ, એક પછી એક. આ રાજબાઈ બાળાવેશમાં બ્રહ્મચારણી. માડી તારો વાનો રે એ જ ત્રાંબા વયનો વાનો રે ઉદાની રાજલ. માડી તો સિંહણ થઈ ડણકી રે દિલ્હીની દોઢીએ. હે માએ રાજબાઈ ત્રાંબા વયનો વાન. કારણ કે અગ્નિ એમાં હામી આંગળી નો સિંધાય. આવી રાજબાઈ. પણ માની પરચાના શું વાત કરવા, મોટી વાત છે. ખાલી રાજબાઈની ખાલી હું સરજ જ બોલું છું. પણ ત્રીજા અવાજે આ રાજબાઈ દિલ્હી નતા ગયા. પૃથ્વીરાજ રાઠોડે 3 ના બદલે હો હાથ પાડ્યા તોય માં નો આવી. રાજપૂત નિરાશ થઈ ગયો. લેલા દેવે કીધું દરબાર મુદાશો નહીં, હું દિલ્હીની માલકોર પગ નો દઉં અને કદાચ પગ દઉં તો મારા પેટમાં હું કટાર ધ્રપીને પછી દિલ્હીમાં પગ મૂકીશ. પણ હું દિલ્હીમાં પગ ન મૂકું. કોણ કહેશે? લેલા દેવ. પૃથ્વીરાજ રાઠોડના ઘરના. અને વાત કરે ન કરે આ રાજબાઈ પૂગી ગયા. ટૂંકમાં કીધું કે રાજપૂત અણવિશ્વાસ આવ્યો તો ને બાપ, તને વિશ્વાસ ઉઠી ગયો કે માં વિશ્વાસ ઉઠી જ જાય ને તે 3 હાથનું કીધું તું અને હો હાથ કરું તો તું નો આવી. રાજબાઈ પછી તો અણવિશ્વાસ જ આવે ને. વાત સાચી છે તારી રાજપૂત, પણ હું ભેદ વાત બેઠી હતી રાજપૂત. હું ભેદ હોતી હતી
તારા અવાજ એકો એક હું કાને સાંભળતી હતી. દેવબાઈને કીધું કે દેવબાઈ ભેંસ દોઈ લ્યો ને દેવબાઈ એટલું કીધું હું મારો દીકરો ધવરાવ કે બરો તારો દીકરો મને મારો દીકરો બોલાવે છે દિલ્હી. આ રાજબાઈ મારું ઉજાળીને આવી છું હું. ઉજાળીને એટલે સમજો ને દીકરાને હજીવન કરીને હું આવી છું. આ રાજબાઈ અને કીધું આવા દે પાલખી. લેલા દે કે માં તમે કે હા હું બેહીશ પાલખીમાં. આ ચારણની જગદંબાની વાત છે. પણ એ રાજપૂતાણીને વિશ્વાસ હતો પૂરેપૂરો કે ચારણની જગદંબા મારી વારે જરૂર આવી છે. એ માં વેલડામાં બેઠા બેઠા અને વેલડું હાલવા માંડ્યું. હાલતા હાલતા દિલ્હીનો પહેલો દરવાજો, બીજો અને ત્રીજો દરવાજો આજની તારીખમાં આ રાજબાઈની ખાંભી છે મિત્રો. દિલ્હી ત્રીજા દરવાજે હાલતું થયું અને પાછું વાળી માણસોએ જોયું તો સિંહણનું રૂપમાં એ ધારણ કરી લીધું. આ એનું આ ગીત છે. અકબર નિર્દોષ હતો એ જાણતો નતો કારણ કે આ રમત બધી નાથીબાઈની હતી. આપ જાણો છો પણ માં સિંહણનું રૂપ ધારણ કરી અને આમ જેને કહેવાય કે જે ગઢ હતો એના કાંગરામાં આમ પંજો માર્યો અને કાંગરાને નાખ્યો હેઠો અને બાદશાહ પગમાં પડી ગયો. માં હું કાંઈ જાણતું જ નથી માં, મારો શું ગુનો છે માં? આ ચારણની જગદંબાની તાકાત જોવો. શું કીધું? માડી તારા પગમાં એ પડીને બાદશાહનો પગમાં પડી ગયો. માડી તારા પગે રે હે પડીને બાદશાહનો માડી તે દયા રે એ લાવીને મૂક્યો એને છોડી રે ઉદાની રાજન. માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. માં દયા લઈ આવી એની ઉપર. માં કીધું ને માફ કરી દીધો. પણ આ ગીત લખે છે મારા ચારણ નટુદાન ગઢવી. ધન્ય છે ચારણ. એનો આત્મા જ્યાં હોય એના આત્માને ખૂબ શાંતિ તો હોય જ. કેવા શબ્દ છે. અને છેલ્લે શું કે છે? માડી તારી દીકરીઓ ઉનિવારે વેલી આવજે. હે માં તારા સોરું છે, તારા સંતાનો છે, તારી દીકરીઓ છે, એની તું વારે આવીએ. માડી આવા નમન રે એ કરીને નટુદાન વિનવે. માડી તને નમન રે હે કરીને નટુદાન વિનવે. હે માં હું વિનંતી કરું છું માં રાજબાઈ માડી તમે રાખજો એ દીકરીઓની લાજ રે ઉદાની રાજન. માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. માડી તારો રમજા હમ કરતો રે રથડો હાલ્યો. માડી તારો રમજામ રામ હમ જામા રથડો હાલ્યો. માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. આ ચારણની જગદંબાની તાકાત
આ નહીં ચરજુ બોલાય. આ ઇતિહાસ અમર કરી ગયો જગદંબાયું. એને એમ ન કીધું કે અમે કર્યું. હો, એને એમ તો કીધું જ નહીં મેં કર્યું. આ ચારણની આઈની તાગાત. કારણ આપવાના જ કામ કર્યા છે, માગવાના નહીં. એટલે હું કાયમ માટે કહું છું, આપે આય અને માગે બાય. આપવામાં જ સમજ. આ જગદંબા એક પછી એક. જોવો તો ખરા માની તાકાત. એવી માદાકુળ, એવી ખોડિયાર. આ બધા ગરબા છે. આના આ રાજબાના ગરબા છે. આ જેમ તેમ નથી બાપ. પતાય રાજાનું જયારે પૌર્ણય થયો, માં તમે જો પાથરી મારે નહીં નારાયણ. માં કોઈ દી નો મારે. એક વખત જાતો કરે, બે વખત કરે, 3 વખત જાતો કરે, પછી નો કરે, પછી ઉપાડી લે. માની તાકાત છે ને. પાવાગઢમાં પતાઈ રાજા હવે જો કે આ ગરબા નષ્ટ થઈ ગયા છે. આ સિરિયલો જોઈ જોઈને, સોશિયલ મીડિયા જોઈ જોઈને સંસ્કારની માથે ભોંડિયા વાળી દીધા છે. એટલે અમારો ચારણ લખે છે, સંસ્કાર ઘટા ને ચોપડા વધ્યા. સંસ્કાર ઘટા ને ચોપડા વધ્યા. જીવતરમાં રેડ્યા ઝેર. માનવ મટીને દાનવ થયા, કડજો કે કાળો કેર. વિકૃતિ ખોઈ દીધી. એમાં મોબાઈલ આવતો જ વાત પૂરી થઈ ગઈ. ઓની કુળદેવી નાની કુળદેવી એ કોઈને હગા થઈ જાય. બોલો આ વિનાશનું મૂળ છે. ગોતર ગરદાને વિનાશ કરી નાખે. કોઈ દી એક કુળદેવી ન હોય બાપ. એમ પાવાનો પતાઈ રાજા. મને આ ગરબો બહુ ગમે છે. પ્રાચીન ગરબો છે, હજારો વર્ષથી ગવાય છે. એક પછી એક ગરબા તો જુઓ. માં આશાપુરા ના જાઓ, રામ પહેલાની. પણ પતાઈ રાજાનો ગરબો, માં નવલા નવરતા ઠેહું મારીને દીકરીઓ રમે છે. અત્યારે રમે એમ નહીં. તેદી હતી તેદી નાત્યું નહીં, સમજી લેજો. પણ દિલ સાફ હતા. 9-9, 10-10 વર્ષની દીકરીઓની લેન, 18-18, 19-19 વર્ષની દીકરીઓની લેન. આને રામુન કહેતા. ગોળ ગોળ રમતા. નાની દીકરી વચમાં 18-19 હોય, પછી બીજો રામુન હોય, એથી વરત હોય છેલ્લે રમે. બધા રમે છે. મોડી દીકરી જ કહેવાય. એ 5ની રમતી કે 80ની 18ની એને દીકરી કહેવામાં આવે. એને લક્ષ્મી કહેવામાં આવે, એને માં કહેવામાં આવે. અને દીકરીઓ રમતી હતી. આ પતાઈ રાજાનો ગરબો છે. હવે જો કે પહોળિયા વાળી નાખ્યા છે. આવું બોલતું નથી કોઈ. આખો ગરબો છે. પણ આરતીનો સમય થતો આવે છે. ઘડીક બેસજો. શું કીધું? પૂનમનો ચાંદો ઉગેલો, અંજવાળી રાત. અને બધી દીકરીઓ રમવા આવી. પણ એમાં માં ભગવતી પણ ભેળી રમવા આવી. જેને કહેવાય પોતાનું સ્વરૂપ ધારણ કરી. વેહ નો કહેવાય. વેહ કેને કહેવાય? બહુ રૂપીને. આ વેહ કહેવામાં પાપમાં બેહો છો. માએ બીજું સ્વરૂપ ધારણ કર્યું દીકરીનું. બધી 18-19 વર્ષની દીકરીઓ રમતી હતી. એના ભેળામાં મેડા રમવા. પણ જે માં રમતી હોય એ તો અલગ જ હોય ને. કે જાણવા વાળા જાણી ગયા તો માં ખુદ કાળી રમે છે, માં ભવાની રમે છે. પણ કમોતિયા હોય ને એને કમૂતી જ હુજે, એને બીજું ન હુજે. આંખનો હીણા હોય ને એને હારું ન હુજે. શું કીધું? ચાંદો ઉગ્યો તો ઉગ્યો એ પૂનમ કેરો ચાંદો, સાહેલી રમે ચોક મારે જી. લોલ નહીં હો જી.
આ લોલ ક્યાંથી ગરી ગયું ભૂખ જાણે. સાહેલી રમે ચોક મારે જી. ચોક એટલે ચાતર ચોક, આ નહીં. રમે રમે પાવાની માત ભેળી રમે કાળે કારેજી. માં રમવા આવી ગયો. માં રમતી એમાં પછી બાકી શું અહીં ધરતી ધ્રુજતી હતી. ભેળી રમે ભવાની મોળી માત ભેળા રમે કાળે કારેજી. એ આવ્યો પાવાનો પતરાજ છેડો એને ઝાલિયો રેજી. છેડો ઝાલી લીધો. આ શ્રુપાન કોણ છે? કીધું મૂકી દે, નો મૂક્યો છેડો. આ તો માં છે ને સમજાવવાનો પ્રાર્થના કરે છે. 18 વરણ આ માં કોઈ દી એમ નથી રૂટતી, પણ પગથી માથે માથે વેમળ જાય ને તઈ માં કાંઈ નથી રહેવા દેતી. છેડો પકડ્યો. માએ કીધું મારે રમવાનું છે નહીં, તમે અહીંયા નો શોભો. કારણ કે માણાનો સમજી લીજો વિનાશ થવાનો હોય, પ્રલય થવાનો હોય એ પહેલાં એની છાયા આવી જાય છે. કેની? વિનાશની, દુઃખની જેને કહેવાય પાયો બેસી જાય છે એ પહેલાં એને છાયા આવી જાય. એમ માએ કીધું મૂકી દે છેડો, પણ તું માગ એ હું આપું. આ ગરબા છે, આ વરણામના છે. શું કીધું માએ? હે માગ રે રાજા ઘેલુડી ગુજરાત આપું તને માળવો રેજી. ગેલુડી ગુજરાત તો સૌ, પણ તને માળવો આપું. માગ ઓળખી ન શક્યું. એ માગ રે રાજા ઘેલુડી ગુજરાત આપું તને માળવો રેજી. માગું માગું એટલું વરદાન પતાઈ મોલે પધારજો રેજી. માગું એટલું વરદાન પતાઈ મોલે પધારજો રેજી. હા હા હા. રાજા હજી તું ભૂલ ખાસ. આ માં કે છે હજી તું ભૂલ ખાસ, હું તને ગુજરાત ઉપર 92 લાખ માળવો આપી દઉં. માગ ઓળખો નહીં, માને ઓળખાની નહીં એના. કારણ કે માણાનો વિનાશ થવાનો હોય ને એ પેલા છાયા આવી જાય, પણ નો માને ઓળખી શક્યો. શું માએ કીધું? એ માગે રે રાજા પુત્રનો પરિવાર ઘેર ઝુલાવું પારણા રેજી. તારા પરિવારની માલકોર જેમ કડવા વેલા વધે એમ દીકરા આપું, પણ માગ હજી તું ભૂલસ. માગ રે રાજા પુત્રનો પરિવાર ઘેર ઝુલાવું પારણા રેજી. એ માગું એટલું વરદાન પતાઈ મોલે દીપાવજો રેજી. પતાઈ મોલે દીપાવજો રેજી. તમે અહીંયા નો શોભો, મારા મહેલમાં શોભો છો, અહીંયા નહીં. માં તોય સમજાવવાનો પ્રાર્થના કરે છે. માગ પુત્ર આપી દઉં, તું કેટલું તને ધન હોનાના ઢગલા આપી દઉં. માગ રે રાજા ઘોડાની ઘોડાહાર આપું તને હાથી ઝૂલતા રેજી. ઘોડાહાર આપું, હાથી તને આપું, પણ માગું હું એટલું વરદાન પતાઈ મોલે પધારજો રેજી. કાંઈ નથી જોતું, ઘોડા હાથી કાંઈ નહીં, બધું છે મારે. તમે આવો, ભંડારા આપી દો,
હોના જવરાત મોતી માણેક માગ નહીં, કાંઈ નહીં. માગ રે રાજા તું ધનના ભંડાર આપું તને હીરા રેજી. એવા હું તને હીરા આપું કે દુનિયામાં કોઈ એની કિંમત ન કરી શકે. પણ માગ નહીં, મારા મોલે જ આવો. આ ગરબા છે નહીં. અને માર રૂઠી ભાઈ શું કીધું? એ ફટરે રાજા પાવાનો પતૈરાજ પાવો તારો પરળે જાશે રેજી. એ ફટરે રાજા પાવાનો પતૈરાજ પાવો તારો પરળે જાશે રેજી. આ મા કાળી, આ આના ગરબા છે, આ વરણામના છે. જો વરણામ ન કરો ને તો ગુનેગાર બનો છો, જીવડા પડે. વરણામ કોઈ કરતા નથી, એમનામ ગાય નાખો ને આ પરદા તાલમાં જમજી ઠેકડા મારવા. આ ગરબા છે. આ આશાપુરા રામ પેલા નહીં. કેવા ગરબા લખેલા છે અમારા ચારણોએ. ભલે બીજા દરબારો એ લખેલા છે, પણ ચારણો બોલે ને એની પરગમાં બોલે. હે એવો આશરો રે માગુ આશા પુરાયાનો. હે માં, હું તારા ચરણમાં આવ્યું છું માં આશાપુરા. હે રામ પેલાની માં, હું તારા આશરે આવ્યો છું. આશાપુરા એને તમે આદિ અંબા કયો તોય ભલે, આદિ આવડ કયો તોય ભલે, અને આદિ ભવાની કયો તોય ભલે, અને આશાપુરા કયો તોય ભલે. એ એવો આશરો રે માગુ આશા પુરાયાનો. એવા વંદન વંદન આશા પુરાયાને. સપને આવી શેઠને કીધી જાણ રે કસ દેશની દેવી. હવે આશરો રે માગુ આશા પુરાયાનો. એવો હું આશરો રે માગુ આશા પુરાયાનો. આ ચારણ ભાષા છે. આ અમારી ભાષામાં અમે અમારી રીતે બોલે. ચારણો એની ભાષામાં બોલે, બીજા બીજાની ભાષામાં બોલે. આ ગરબા બહુ મોટા છે, આ નાના ગરબા નથી. પણ જે બોલી ગયા છે એનો વરણામ છે, એનો ન્યાય કરવો પડે. ન્યાય ન કરો તેનું પાપ લાગે છે. એમ નવઘણનો ગરબો, કારણ કે સમય થઈ ગયો છે. નવઘણનો જ્યારે જન્મ થયો, આ ગરબો મને બહુ ગમે છે. આ નવઘણનો જ્યારે જન્મ થયો તેથી આ ચારણ દીકરીઓએ ગાયો છે. નવઘણનો જન્મ થઈ ગયો કે હા, 9 વર્ષ અને 9 દિવસે જન્મો એટલે 9 ગણ. 1 વર્ષ એટલે 1 ગણ. એટલે આ પાછું ગૂગલમાં નહીં આવે. એમ આવો નવગણ. એ નવગણ જન્મ થયો ત્યારે શું કીધું કે માં દુનિયા ભલે જાકારા દે, માં તું થોડી દેવા વાળી છો. એનો આ દુઓ છે. શું કીધું? પણ મારી જાકારો દિયે જગત અને હગા કોઈ લીએ નહીં સાંભાળ. તે દી કે જોઈ માં ખોડિયાર ને એ તોળો કરશે બેડો પાર. પણ કે જોઈ માં ખોડિયાર ને એ તારો કરશે બેડો પાર. આ જગદંબાની તાકાત, આવું બોલવું પડે. અમે કોઈ સુધારવા માંગતા નથી, પણ જરીક સંસ્કૃતિ જળવાય છે. જાળો વાળા હાવ આમ આમ ન કરાય, સમજો. દેતો જા ભલે લ્યો, એનો વાંધો નથી, પણ આવું ક્યાંક પ્રીતા જાવ, સમાજને જાણવા મળે. આ સમાજ ભૂલવા માંડ્યો છે. અને એ નવઘણનો જન્મ થયો. બાપ શું વાત કરી બાપ. શું કહે છે? ચારણની જગદંબાઈઓ ગાય છે. ખમ્મા માળી ખોડિયાર માં
હવે રાસે રમવાને આવજો, ખમા મારી ખોડિયારમાં હવે રાસે રમવાને આવજો. અને ગોવાળિયાના હાથમાં એ પિતળિયો પાવો, ગોવાળિયાના હાથમાં એ પિતળિયો પાવો, વગાડે નવગણ વીર હવે રાસે રમવાને આવજો, ખમા મારી ખોડિયારમાં. આ માના ગરબા છે. આ બધા લુપ્ત થતા જાય. આ મોટા છે ભાઈઓ, એમ નથી બાપુ અડધી અડધી લીટી, પણ હું પોઈન્ટ દઉં. આ ગરબા 20 મિનિટના છે. આ તો આમ નામ ઉપાડા લીધા છે. હું ભૂંભલા લેવા ગઈ. આ ભૂંભલા મૂકી દેજો ને, ઘરમાં ભૂંભલા ભૂહડીઓ વાળી દેશે. હું ભૂંભલા લઈને કહેતો કે છે હું પાવલી લઈને પાવાગઢ ગઈ. આ બહુ પાપ છે. અને દર્શન દે ને કર પાવલી પાસી દે. આવા સાંભળશો ને આવાનો વિરોધ કરો. આ ગરબા જેના ઘરમાં ગવાતા ને એની પ્રજા કોઈ દિવસ ખોટવાળી ન થતી. આ બધું પૂરું થઈ ગયું છે. મોઢામાં કવળ હોય, સામું સિરિયલ હોય, એકાબીજાના ભોહડિયા વાળતી હોય સિરિયલમાં, મોઢામાં બટકું હોય, હારા દિવસો દીધા એ પછી પરિભાવ પડે. અમારો દીકરો કીધામ નથી, ક્યાંથી ને કીધામ રે. તે આવી સિરિયલ જ જોઈ છે ભોહડિયા વાળા એવી. જરીક સમજો, શબ્દ ભ્રમ છે. તો આ પરિવાર અમારા આપા આવી ગયા છે, નાગાદાણ આપા. અને મા મોગલની બહુ કૃપા શોધી કર્યું. આટલું ને આટલું માણા હમણાં કરી નાખ્યો. પાછા વળી એમ ન કહેશો કે બાપુ બોલ્યા ને કેમ ન થયું. હો એ ભૂલી જાયજો, આમ ધ્યાન દેજો એટલે આટલું ને આટલું થઈ જાય છે. અને એટલી દયા છે, કારણ કે બાપુ નથી બોલતા, એ બોલાવે ને હું બોલું છું. હમણાં આટલું ને આટલું કરી નાખશે માણા. એમ આજે અમારા નલિયા સ્ટેટ અમારા કુંવર સાહેબ પધાર્યા છે. બાપ માતાજી એને હોવરના રાખે અને ખૂબ માની એની ઉપર કૃપા છે, ખૂબ દાદાની દયા છે એની ઉપર. જવાન શ્રી જાડેજાનો પરિવાર બાપ નલિયા સ્ટેટ ધન્ય છે એમને બાપ, કે આજે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા તો પાડે ન પડત. રાજપૂત છે બાપ, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ કચ્છનો જાડેજો કોઈ અમારા આસને ન બે. તમે વિચાર તો કરો. કુંવર સાહેબ છે બાપ, કેમેરો ફેરવો માથે. સાધુરામ બાપ, તાળીથી વધાવો કોણ સાહેબને, વધાવો મારા હવજ. ધન્ય છે બાપ. તો બસ આટલું જ. તો એ 18 વરણ તમારા ઘરમાં હારી હારી માતાજીની ધાર્મિક કેસેટો વગાડીજો, પુસ્તકો રાખજો. અને ગીતા રાખવાથી નથી કામ થતું, એનું વંચન થવું જોઈએ, તો એ માધ્યમ કહેવાય. સમજી ગયા ને? આ માધ્યમ પ્રકાર ગણાય છે. તો બને એટલું આ ચૈત્ર મહિનો છે, દીકરીને, બહેનોને, ભાણુજીને, ફૂઈઓને રાજી કરજો. બ્રાહ્મણ બાવાજી સાધુને રાજી, બાવામાં પાછો હું આવી ગયો. બધાને રાજી કરજો, પણ દાન દઈને વાગતા નહીં. હે, મને મહાભારતનો પ્રસંગ બહુ યાદ આવે છે. હજી 5 મિનિટની વાર છે. બહુ મને આ પ્રસંગ વાલો છે. હા, મને બહુ વાલું છે. હા, દ્રૌપદીની વસ્ત્ર હરણ થયા ને, ચીર હરણ થયા. હા, બહુ બહુ આ ગીત મને. સંજય ફળ કોનું છે ઈ જાણ્યું નથી રે જોવાતું. આ તમે જુઓ તો ખરા, આ ભગવાન કૃષ્ણ મોભી કુંવરનું માથું રે રાજા, દુર્યોધનનું એ માથું યાંધની આગળ આવ્યું રે. એના મોભી કુંવરનું માથું, જે ધરતીમાં બીજ વવાણા,
ઝેરમાં ભેળવું ભાતું. ભગવાન કૃષ્ણ સંધિ કરવા માટે ગયા કે પાંડવોને તમે જાદુ ને 5-5 વીઘા જમીન આપો. કે હોના નાકા જેટલી ન આપી, હે હોના નાકા જેટલી ન આપી. જે ધરતીમાં બીજ વવાણા ઈ ઝેરમાં ભેળવું ભાતું. અંધની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું. 1 વીઘો જેને તમે ધરણી નો આપી, 1 વીઘો જેને ધરણી નો આપી, પછી પાણી એનું પવાતું. હવે ઝાડ મોટા થયા, હે ઈ ઝાડ મોટા થઈ ગયા. 1 વીઘો જેને ધરણી નો આપી, પછી પાણી એનું પવાતું. આ પાણી એનું પવાતું ના મોટા થયા. હે આ વસ્તુ છે. ભરી સભામાં ચીર હેરાણા એ તેદી લમ લુમ ખાતું અંધની આગળ આવ્યો રે એના મોભી કુંવરનું માથું. દ્રૌપદીના ચીર હરાણા તેરા ફૂલડે લટ લુમ ખાતું. એ મોભી કુંવરનું માથું પિતાના ખોળામાં આવ્યું. આ વસ્તુ છે. સંજય યાપણ, સંજય યાપણ, સંજય યાપણ કોનું હશે ઈ જાણ્યું નથી રે જોવાતું. તમારું છે ઓળખી જાઓ. આ વસ્તુ આ મહાભારત. ઈ કે મહાભારત ન મચાય, કઠણાઈ તમારી. પેલા સમજો મહાભારત રચાણું ને તઈ ગીતા પ્રગટ થયા છે. બરાબર, તમારે કોઈને કાંઈ ખબર જ નથી. મહાભારતમાં તમામ ચારણો છે. ચારણો છે. આ સંજય ચારણ છે, આ ગૌતમ ઋષિ ચારણ છે, હનુમાન ચારણ નો ભાણેજ છે. આ અંધનીને હરાપ દીધો. જાત અને કુંવારા કલપ ખાડો ગાળી માં ઉતરી ગઈ માજી અંધની. આ બહુ મોટી ગાથા છે. પણ વસ્તુ શું હતું? એને હાથ નાખ્યો હતો. આ વસ્તુ આ ભજન લુપ્ત થતા જાય છે. આ લુપ્ત થતું જાય છે. પણ સમય આવે ત્યારે આપણે બોલશું. મનવો જાણે અમે સારા કામ કરીશું. ઉલટો થયો મને સંતાપ, મને સમજા વૈયા. સુરે કરું જેના પનડામાં જપીએ દાપ. આ ભજન છે, પ્રણામનું છે, પરીક્ષિત રાજાનું છે. આમાં રાવણ આવે છે, ઇન્દ્ર આવે છે, હા ઘણું આવે છે આમાં. પણ અંતે ભગવાનને ફેરે આવવું પડે, આવવું પડે, આવવું પડે. તો મિત્રો હાજ હવાર ઘરમાં ધૂપ કરજો, સારી સારી ધાર્મિક કેસેટો વગાડજો. પણ ઘરની માલકો ભોહડીઓ વાળે એવી ન વગાડતા. અમારા વંદનીય નારાયણની કેસેટ છે એવી વગાડજો તો તમને કંઈક જાણવા મળી છે. નારાયણ અમારું ચારણ વરણનું ગૌરવ છે, 18 વરણનું આ નારાયણ. કેવા ભજન. શિબી રાજા એ મહાસતવાદી રેતા યોધ્યાની માય તેદી ઈર્ખાથી દેવ સભામાં એની વાતું હાલી. દેવ સભામાં એની વાતું હાલી. શિબી સરીખો નહીં કોઈ, ઇન્દ્ર કહે પાર ખુલેવું. હારે નહીં તો માગે દેવું. જો હારી જાય તો એ માગે દઈ દેવું. આપણે હારી જાય એ કહે. પણ માગે રાજપૂતનો દીકરો હતો. ઓલાને ઇન્દ્ર હતો ને બાદ બન્યો. કેવો ત્યારનો દીકરો બાદ બન્યો ને અગ્નિદેવને ઓલો બનાવ્યા. ઉડીને આવ્યા શિબી રાજા પાસ. હવે રાજા ઉગારો. આ રાજપૂતનો સ્વભાવ યોગી એક જ છે ને મારો હાવજ. 1000 આસન 18 વરણને લઈને હાલે છે.
એમ સંત છે પાછો, રાજપૂત તો છે પાછો સંત છે. હે સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદમાં જેવો. આ સંત. તો આરતીનો સમય થઈ ગયો અને ધૂણવાનું આવતું હોય બહાર વ્યા જાજો, મોબાઈલ બંધ રાખજો અને આરતી પૂરી થાય એટલે બધા પ્રસાદી લઈને જાયજો ને 1 રૂપિયો મૂકી અને મોગલના ગુનેગાર નો બનશો ને બેહાય ને બેટા તો જ અડધી કલાક બેસજો ને બહાર વ્યા જાજો. માની ખૂબ કૃપા છે મોગલની બાપ.